નમસ્કાર, CB24 ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું. અમદાવાદ શહેરમાં ભાજપ સંગઠનની નિમણૂકનું કૂકડું ગૂંચવાયું છે. ખાસ કરીને મહામંત્રી પદની નિમણૂકને લઈ કૂકડું ગૂંચવાયું છે. મહામંત્રી પદ માટે બ્રાહ્મણ, પાટીદાર અને ઓબીસી સમુદાયમાંથી નેતાઓના નામ મંગાવવામાં આવ્યા છે. સૂત્રોના કહેવા મુજબ મહામંત્રીના પદ માટે આ જ્ઞાતિઓમાંથી સમીકરણ સેટ કરવાની પ્રદેશ ભાજપની ઈચ્છા છે. ગાંધીનગર લોકસભા વિસ્તાર માટે પાટીદાર કે બ્રાહ્મણ નેતાની પસંદગીને લઈ અસમંજસની સ્થિતિ છે. ત્યારે પ્રદેશ સંગઠન મુજબ ગાંધીનગર લોકસભા વિસ્તારમાંથી જે સમુદાયનો નેતા પસંદ થશે, ત્યારબાદ અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા વિસ્તારો માટે અન્ય સમુદાયમાંથી નેતાની પસંદગી કરવામાં આવશે. આ પહેલા પણ 3 વખત વિવિધ પદો માટે નામો લેવામાં આવ્યા હતા. રાજ્યના સૌથી વધુ વિધાનસભા અને લોકસભા ધરાવતા અમદાવાદ શહેરમાં એ સ્થિતિ વધુ જટિલ બની છે.